આણંદ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાજપ નેતાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા આવેદનપત્ર અપાયું હતું। રાહુલ ગાંધી વિરુદ્ધ ભાજપ નેતાઓ દ્વારા બેફામ વાણી વિલાસ કરી તેઓની જીભ કાપી નાખવાની અને હત્યા કરવાની ધમકીઓ અપાઈ હતી, જેને લઈ આણંદ જિલ્લા કોંગ્રેસ અમિત ચાવડાની આગેવાનીમાં રેલી યોજી ભાજપના નેતાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું હતું। દુઃખ તો ત્યારે થાય કે ભાજપના નેતાઓ આવું જાહેરમાં ઉશ્કેરણી કરનારા, ધમકી આપવાવાળા, હત્યા માટે ઉશ્કેરવાવાળા નિવેદન કરતા હોય અને તેમ છતાં દેશના પ્રધાનમંત્રી શ્રી એક શબ્દ પણ ના બોલે, ભાજપનો કોઈ નેતા એને વખોડે પણ નહીં। એનો સ્પષ્ટ મતલબ છે કે આ દેશમાં ડર ભયની રાજનીતિ, ઘૃણા નફરતની રાજનીતિને પ્રોત્સાહન આપવાનું કામ ભાજપ એના નેતાઓ અને આરએસએસ કરી રહી છે। આજે આણંદ એસપી કચેરી ખાતે રજૂઆત કરી છે અને આવતીકાલે આણંદ જિલ્લાના તમામ તાલુકા મથકે પોલીસ સ્ટેશનમાં જઈ અને અમારા આગેવાનો કાર્યકરો આ એફઆઈઆર નોંધવા માટે